કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા એટલે તમે મજામાં જોશો. સૌ તમને પહેલા તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને કેમ છો મિત્રો? મજામાં ને? અત્યારે મિત્રો સવારમાં પોરમાં મિત્રો પાણી આવી ગયું છે, એટલે અત્યારે ટાંકામાં પાણી જાય છે. પછી મિત્રો છે ને કે જેમ કે જુઓ કે આ બધા ટાંકા અને ડોયલું અને બધું દેખાય ને તે પણ ભરવાનું છે. પાણી રહેશે તો મિત્રો ટાંકો એક માન ભરાણો છે ને એક વડો ટાંકો ભરાણો. બીજા ઓલા બેરલ ને ડોયલું ભરવી હતી ને માલ ને પાણી પાટ, પણ ત્યાં વહી ગઈ પાણી. અત્યારે તમને શાયદ અવાજ સંભળાતો હશે ને અત્યારે જો કે માલ બધા છે ને બેઠા છે, બધા માલ ને એક પડી પાડી ઉભી છે. જો મિત્રો ઉભી છે ને અત્યારે આવું છે કે સવારમાં હું છે ને 8:30 વાગ્યાનો બ્લોગ બનાવું જ છું ને અત્યારે મિત્રો તમને અત્યારની એક નાનકડી એક સિનેમેટિક ક્લિપ દેખાડું તો જોવો મિત્રો. તો મિત્રો તમને સિનેમેટ શોટ દેખાડ્યું બધાનું નાનકડું થોડું પણ નાનું મોટું. અને મિત્રો એને એક પાણી કાઢવાનું હતું, વરી મોટર ખોટાઈ જાય, વરી મોટર ખોટવાઈ જાય. તો મિત્રો હાંજી પાણી પાય તો સવારે પાણી ના પાય, વરી પવન આવે તો હાંજી એ પવન આવતો હતો. મિત્રો અત્યારે પાણી પાવું છે પણ હવે મોટર નથી ઉપાડતી મિત્રો, એવું છે ને મિત્રોને એને જો કે આ બધા ઘઉં ને હવે પાકવા મહિના છે ને અત્યારે હવે એક પાણી કાઢવાનું બાકી રહે. અડધું પાડે એ અડધું પવાઈ ગયું વાડીમાં, ને અડધું હજી એક વાડીમાં આખી પાવાનું. ને જો પવન હોય ને તો આવું ઠરી જાય. જો મિત્રો દેખાય તમને આવું છે મિત્રો, ઠરી જાય એટલે પછી જો ઘઉંમાં પાણી પાવાનું બાકી છે, એક જ પાણી બાકી છે 2 વાડીમાં. પછી પવાઈ જાય, પછી પાકી જાય ને પછી કટરથી આકી નાખવાનું મિત્રો, બીજું શું હોય. તો મિત્રો મોટર હવે ચાલુ કરવા જાઉં છું. હવે શાયદ મેળ આવી ગયો છે, હવે ચાલુ થઈ જશે. ચાલુ થઈ જાય તો તમને આગળમાં દેખાડું ને વિડીયો જોતા રહેજો મિત્રો. અત્યારે જો સામને રોડ છે એટલે મારો પણ અવાજ તમને હેરખો સંભળાતો હશે નહીં. તો મિત્રો જો હવે હે ને ચાલુ કરી લીધું છે, તમે જોઈ શકો છો મિત્રો. ને આ ભાઈ વાડી છે, દહીં બાપાની વાડી છે, તમે જોઈ શકો છો. ને જીરું વાવલ છે. તો તમને પણ આને એક નાનકડે એક સિનેમેટિક ક્લિપ દેખાડી જો મિત્રો.
અહીં બેઠો હતો એટલે કે મિત્રો કે પવન આવે છે કે ના આવે મિત્રો કે ઘઉંમાં હમણાં જો 2-3 દી વળી હાંજી પવન ના હોય તો હાંજી પવન થાય તો વળી હવા હાંજી એ પવન ને અત્યારે સવારે મિત્રો એમ થાય કે હવે સવાર પાઈ લે પવન ના હોય તો સવાર પાવું તો મિત્રો તો હવે સવારે પણ પવન હાલે છે એટલે એક ક્યારો મિત્રો ચેક કરવા પડતો ચાલુ કર્યું છે એટલે મિત્રો હવે પાણી આજ પણ નહીં પાવી શકે છે કેમ કે પવન આવે છે મિત્રો જો કે કેમ કે જે આ જીરું પણ ને હલાય છે તમને જે દેખાતો હશે એવો પવન છે એટલે મિત્રો નકર પવનમાં ઘઉં ઠરી જાય ને એટલે મિત્રો બંધ કરવી પડશે એટલે મિત્રો આવું છે મિત્રો મિત્રો મારે તમને મને એક નાનકડી ટ્રેક્ટરની ક્લિપ દેખાડી કે હજી તો મોડું થઈ ગયા છે ને એશિયન ટ્રેક્ટર ફ્રીમાં સર્વિસ કરાવે ને તો બધા નામ લખાવવાનું વાર લાગે એટલે 11 જેવું વાગી ગયો ને તો હું 12-1 વાગી એટલે હું તો હવે નીકળી જાઉં મોડું થઈ ગયું એટલે મિત્રો ઘરધારો પાસે જાઉં છું એટલે મિત્રો એને હજી વાર લાગીએ ને ડેમો કરીએ એટલે બહુ 12-1 તો વાગી જશે એટલે આવું છે મિત્રો તો મિત્રો ઘરે આવી ગયો છે ને હવે પણ મોડું પણ બહુ થઈ ગયું છે એટલે માલ માટે હવે ડૂસો ભરવું પડશે ને પછી ડૂસો નાખ દો ફટાફટ પછી તમને બધું આગળનું બધું દેખાણું તો મિત્રો માલને બધાને નાખી દીધું છે હવે થોડુંક ઘણું પછી પાણી પાઈ લો ને પછી મારે પણ જમવાનું બાકી એટલે પછી ટાણું થશે એટલે હું પણ જમી લઉં અને તમે પણ બહુ થઈ ગયું છે એટલે થોડીક વાર પછી મળીએ મિત્રો આપણે માલને પાણી પાવું પછી તમને દેખાણું મિત્રો તો વિડીયો જોતા રહેજો મિત્રો તો મિત્રો ગુંદરી વાટી આવ્યા ને માલને નાખ્યું છે તમે જેમ કે જુઓ કે નાખ્યું છે અને અત્યારે હું મિત્રો થોડીક વાર પોરો ખાવા બેઠો હોય એટલે પોરો ખાઈ લો પછી તમને આગળની 1-2 ક્લિપ દેખાડું પછી વિડીયો પૂરો કરી દો કેમ કે મિત્રો ટાઈમ બહુ થઈ ગયો છે
મિત્રો મોડું પણ બહુ થઈ ગયું છે અને તે મિત્રો તમને એક ક્લિપ દેખાડી હતી ભેંસ દો તો એને પણ ભેંસે ખાંડ દોડ નાખ્યું હતું. પછી હવે કે કાલ દોઈને એનો તને ક્લિપ દેખાડે, આજનો દોયો ને એનો ક્લિપ ના દેખાડે તો કાયમ દઉં મિત્રો, કાયમ એક ટાણી હાંજી પણ કોક દી દેખાણું. એટલે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટ કરો કે વાલાઓ વિડીયો કેવો લાગ્યો. એટલે મહેનતથી યાર વિડીયો બનાવવાનું તમે સબસ્ક્રાઈબ લાઇક ને કોમેન્ટ શેર ને કંઈ ના કરો. તો પાછા મળશું આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તો તાતા બાય બાય.